હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાનું વર્ષ 2024નું 10મું પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરાસા મુકામે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ અને બીઆરસી ભવન સૂત્રાપાડા અને મોરસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લાનું વર્ષ 2024નું 10મું પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક તાલુકા દીઠ 5 પ્રાથમિક વિભાગની કૃતિઓ અને 5 માધ્યમિક વિભાગ કૃતિઓએ પ્રદર્શનમાં ભાગ લીધેલ હતો. આમ એકંદર સમગ્ર પ્રદર્શનમાં કુલ અલગ અલગ 5 વિભાગોમાં થઈને પ્રાથમિક અને માધ્યમિક વિભાગની વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણને લગતી કુલ 60 કૃતિઓની રજૂઆત થઈ હતી. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનારા બાળકોની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં નિમંત્રણોને માન આપીને જુદા જુદા વિભાગના અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ, રાજકીય હોદ્દેદારો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ અને લોકોની ઉપસ્થિત રહી હતી. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ.